એકને ભીઓ વગર આવી રીતે આમ આખી છે જો આમાં ખડ દેખે ને ભણવાના હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાને મજામાં રહેવાનું તો બધાને જય માતા જય સિયારામ અને આજ તો અમારે હાજી લેટ નહોતી એટલે તો ચાર્જિંગ નહીં એટલે કેવા લેટ આવે એનું કંઈ નક્કી નહીં અને ચારમાં ચિયા ભાઈ અમારે ગયા તો પહેલી બી ગયા પાડોન પાડી જાય છે પહેલીને બી જશે તો આજે અમારા હાકવાને હાથી તો અમે જોટો કરીને આપીએ છીએ ટેક્સની પાસે સિંગર હાલે પણ તોય તે અમે ડબલ આપીએ છીએ કારણ કે કાંઈ કાંઈ ઉકલે નહીં હાટું તો વિડીયોમાં બન્યા રહેજો અને ત્યાં જો પદવું બથીને કે જો વાળ ખાઈ જો પદ જો કેમ માણસ ધામું લાગે કે ને અમારા ભાઈ હે કે માવો કાંઈ રાણી હે કે પોદલા ઠાઠે હા લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઇબ નહીં તો કે હા લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો અત્યારે શું કામ કરો ને કવરાવાનું તો ટેક્સમાં બેહો ને એમ લેટ તો નથી નક્કી નહીં કેવા લેટ આવે એ હાલો દોસ્તો હું પહોંચી જશો ટેક્સરે કેવી રીતે બધી બનાવ્યું એમ હું તમને બધાને કીધું જો હું તમને દેખાડું તો વાંહે છે તે બેલી છે તો બસમાં ઓઇલ રાખીને બેલી હાંકવાની છે ને આગળ છે તે દાંતો દોડેલા બે તાકી ટેક્સર જે ટોરે ને એ હારો ઉસકાવતું હતું એ હાટું બે દાંતા દોડેલા ટેક્સર ધોળ બાંધેલા એ ટેક્સર ધોળ બાંધીને હાથી બાંધી દેલા પછી આમાં કાલે એકવાર રાખ નાખી હતી અત્યારે ગાળો ભાંગવાનો છે એટલે મતલબમાં તો હું તમને દેખાડું કે જો આ જીગા પડી ને આ જીગા વધારે જીગાને 2 લઈને 20માં લઈ લેવાની એટલે એ ગાળો થોડોક થઈ જાય 20માં કંઈક 8 આંગળનો જ ગાળો રહે છે તો પછી નેદવું ન પડે પછી જો આમાં જો તમને ખડ દેખાતું છે તો આમાં પડખેલી ઓઇલમાં નહીં ત્યાં દેખાય ઓલામાં કેટલી જીગા દેખાય એમ આમાં ત્યાં જીગા નહીં દેખાય કારણ કે એ આ પાળ સડી ગયેલ છે કે એ 2 લઈને 20માં ઓઇલ આવી ગયેલ છે એટલે એમાં બધી ખડ અમુક નીકળી ગયું ને અમુક ડટાઈ ગયું ને મોટું હોય રે બાકી બધી એવી રીતે બધી થઈ જશે હાંકવામાં એટલે બેલી એટલે હાથી ખાઈ હાંકી ના ખાય આમ એટલે હાથી હાંચે ને તો નેદવાનું ઓછું રહે તો બન્યા રહેજો વિડીયોમાં તો લેટ આવી ગઈ છે પણ ડીમ લેટ આવી ગઈ છે અને અમારે જે ભાઈ તો સાપ લીધું તો આમ તો એકને ભીઓ વગર ભણવા દાવાનું એને ભીઓ થાય તો ભણવા દાવાનું તો અમારે જીયાભાઈ જો સા બનાવે છે ફર્સ્ટ ક્લાસ 1 નંબરનો દૂધ રેડે છે જો રેડી દૂધ ભાઈ બધુંને ભણવા દાવ હાટું ભીઓ કરે ને દાદા ચલો સા ફડકા ગેસમાં ફૂલ નાખી દીધો જો લાગે ને તમારે રહોડામ ન રખાય એને છોકરા નાડા નાખીને ચા બનાવે હાલો દોસ્તો અમે આવી જશે પાછા હાથી આંકવા જાઓ અમારા ભાઈ પકડીને ઊભા છે અને હું આવી જશું અને ટેક્સનો ડ્રાઈવર ને આવ્યો એટલે દરેક ઓલું છે ટેક્સનો ડ્રાઈવર આ મોલા આપણે મેળે તો ઊભો હતી મેળે દેખાય તે મેળે ઊભો છે તમે આવી રીતે આમ આંકીએ છીએ જો આમાં ખડ દેખાય ને જો આમાં તો આમાં નહીં દેખાય કારણ કે આમાં ડબલ વાર આલી ગયું છે ઓલામાં ડબલ વાર નહીં આવેલું એટલે આમાં ખડ આવું ઓછું જ દેખાય મોટું ખડ હોય કે એ જ દેખાય બાકી તો બધી ખડ લેવાય છે એટલે આવી રીતે આમ હાથી હાંકી નાખો કે તો માંડવી નેદવી ન પડે ને ઝીણું ખડ હોય ને તો હાંકી નાખવાનું એટલે કે બીજું આખી વયમાં ઝીણું ખડ હોય એ બીજું બુરાઈ જાય ને મોટું હોય એ જ રહે બાકી જો તમને મોટા સિવાય નાનું ખડ તો દેખાય જ નહીં કારણ કે નાનું ખડ વયમાં હોય એ બુરાઈ જાય કારણ કે ઝીણી જો 3 આંગળ 4 આંગળ પાળ થતી જાય એમાં બુરાતું જાય બધી તો આવી રીતે આમ અમે હાથી હાંકીએ છીએ તો અમે હાથી હાંકીએ તમે જુઓ
સિનેમેટિક શોટ. દોસ્તો અમે આવી રીતે આમ હાથે આપીએ છીએ ને પછી નેદવાનું હાવ ઓછું પડી જાય છે, કારણ કે મોટું મોટું ખડ હોય એ જ નેદવું પડે. એ તો દેખાય નહીં કોક ખડ તો, પણ જો તમને આમાં ત્યાં ખડ દેખાય તો કહો. અમે એક જ વાર મેં નેદ્યું છે, બીજી વાર નેદ્યું નહીં. પણ 3 વાર બેલી ફરી ગઈ છે. આ ત્રીજી વાર ત્યાં ચાલુ છે બેલી ફેરવવાનું, કારણ કે દાળિયા કરીને નેદાઈ જાય કે તો બેલી ફેરવીને સારી, કારણ કે જમીન હેઠ ઉપર થઈ જાય, માંડવીને અનુકૂળ થઈ જાય, રેડી વાતાવરણ ખુલ્લું ખડ બધી વીયું જાય તો માંડવી પછી હવામાં આવી જાય. એ હાટુંથી અમે હાથી વધારે રાખી, કારણ કે થોડોક રોગચાળો ને એવું થોડુંક ઓછું આવવા કરે. ખાઈ પીને અમે બાપ દીકરો બેઠા છીએ આટલે આ બધું ઘડી પૂરી પછી પાછા વ્યાજ આવું હાથી આગળ કાં આવે ને કે હા બધું ને આવે. હા આવ ઘડીક આરામ કરીને પછી વ્યાજ આવું પાછા હતા નહીં હાથી આગવા. તો ઘડીક આરામ કરીને બાજી હાથી આગવા પંખી બધું બંધ કરી દે પછી વ્યાજ હાથી આગવા. પદુડેથી ટ્રેક્ટરમાં બેસીએ અને અમે બધા બેસીએ. કાં બધું તારે આવવાને ને? હા તો પદુડે બેસી ને અમે જવાનું ફોન મેટ પર ઘેરે સારસિંગમાં. સામાન પડ્યો તમને ખબર? તો હાલો દોસ્તો, બપોર પછી કેટલા કામ કરના, ઘણા કામ કરના. એક તો મહેમાનને ઘેરે જઈએ એવા ના, એક થોડુંક કામ હતું તે પતે એવા, પછી નાલા પાછા બલમિયાને એવું લેતા આવ્યા. તો બલમિયાને એવું ટ્રેક્ટરમાં ચાર જોડી દીધું ને, જ્યાં ટ્રેક્ટર ધીમે ધીમે હાલવા મળ્યું છે. અને એ તો રાગે ચાલુ જ કર્યું, એક બલમિયા હાથી બનાવ્યું ને એવું કર્યું તો ઘણી વાર લાગી ગઈ. તો અત્યારે બધા ઊભા છીએ, બેઠા છીએ અને ઓલા બે ટ્રેક્ટર રાખે, કારણ કે ટ્રેક્ટરમાં આંકવા ને, કારણ કે માંડવી મોટી મોટી એટલે નવું ઉચકી જાય છે. તો નાના બલમિયા ચડાવેલા એટલે એમાં ખોટો ન થાય એમ. તો દેશ છે તો ટ્રેક્ટરમાં હાચીએ છીએ. તો અત્યારે હાથી ચાલુ છે, અત્યારે હમણાં બનાવ્યા છે આ બલમિયા. તો ધીમું ધીમું ચાલુ કર્યું છે ને હવે જવાને લગભગ ઓલી વાડીએ જવાનું થાય. તો જવાનું થાય તો ના જાઉં નકર પછી હવે સાંજે દોસ્તો અહીંયા વાડી આવી જશે મારા બાને લેવા. તો અમારે કપા તો તમે તો કોડો અમારે કપા અહીં કહો તે ઓલો કાવેરી ઓલી બાજુ તો બીજાનો એ તો પાછો આ અમારે કપા કરતા મોટો છે. તો આ કપાને ભાજી પાસે ઘેરે. હાલો દોસ્તો, ઓલી વાડીયાથી જીત જઈએ છે. આ વાડી આવીને ખાતરે નાખી દીધું. અત્યારે વાગી જશે 9, કારણ કે ખાતર ને એવું બધું નાખતા હોય ને મોડા બધી, એટલે લાગી જાય ત્યારે જમી કાઢીને પાછા હોઈ જ જશે. તો હોવાનું જાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળીએ કાલ નવા બ્લોગમાં. તબ તક બાય બાય.